નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો હાલમાં રેલવેની અંદર એએલપી એટલે કે લોકો પાયલટની ભરતી આવી ગઈ છે। તો આજે આપણા વિડીયોની અંદર આજે રેલવેની અંદર લોકો પાયલટની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ ત્યાંનો ફોન, મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણમાંથી ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે। એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો આપણે આગળ ફોર્મ ભરવી એ પહેલા આજે ભરતી આવી છે એની શોર્ટમાં 2 મિનિટમાં માહિતી મેળવી લઈએ। અને જો ભરતીની બધી માહિતી વિશે તમને ખ્યાલ હોય તો એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ પણ કરી શકો છો, નીચે ટાઈમ ફ્રેમ આપેલો છે। તો જો આજે નોટિફિકેશન છે એ તમને આરઆરબીની વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો જો આજે આસિસ્ટન્ટ લોકો પાયલટની 2025 ની અંદર ભરતી આવી છે એના ફોર્મ 12/4 એટલે કે 12 એપ્રિલથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 11/5 એટલે કે 11 મે સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। તો આપણને 1 મહિના જેવો ટાઈમ આપવામાં આવેલો છે, તો એ સમયમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। પછી એ ઉપરાંત આજે ભરતી છે એની અંદર આપણને પગાર ધોરણ શું હશે તો જો લખેલું છે કે 19,900 બેઝિક હશે। એ ઉપરાંત બીજા એલાઉન્સ સેટ થઈને એની અંદર 40-50 હજાર જેવો પગાર થઈ જતો હોય છે અને એનાથી પણ વધી જતો હોય છે, એટલે પગાર ઘણો સારો હોય છે। પછી મેડિકલ સ્ટાન્ડર્ડ A1 ની અંદર માગેલું છે, આગળ તમે નોટિફિકેશનમાં જોશો એટલે તમને જોવા મળશે। આ ઉપરાંત એજ લિમિટ 18 થી 30 વર્ષ માગેલી છે, પરંતુ તમે SC ST OBC EWS કે એક્સ સર્વિસમેન વગેરે કેટેગરીમાં આવતા હો તો તમને એજ રિલેક્સેશન પણ આપવામાં આવેલું છે। આ નોટિફિકેશનની અંદર તમે આગળ જોશો એટલે તમને બધી માહિતી મળી રહેશે। પછી આજે એએલપી ની ભરતી આવી છે, 9,970 પોસ્ટ ઉપર ભરતી આવી છે, તો ઘણી એવી પોસ્ટ આવેલી છે, તો આ તકનો લાભ લેવાનો તમે ચૂકતા નહીં। પછી આ ભરતીની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે તો તમે 10 પાસ ફરજિયાત હોવો જો, 10 પાસ ઉપરાંત તમે આઈટીઆઈ કરેલું હોય તો પણ ચાલશે, અથવા તમે આઈટીઆઈ ન કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય તો પણ ચાલશે, અને આઈટીઆઈ ડિપ્લોમા બંને ન કરેલું હોય પરંતુ તમે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી હોય તો પણ ચાલશે। ત્રણમાંથી કોઈ પણ એક અભ્યાસ કરેલો હોય તો ચાલશે, અને તમે કઈ બ્રાન્ચમાં અભ્યાસ કરેલો હોય તો ચાલશે, એ બધી માહિતી લખેલી છે, તમે એકવાર જોઈ શકો છો। પછી આરઆરબી અમદાવાદની અંદર આપણે જોઈએ તો 497 પોસ્ટ ઉપર ભરતી આવી છે, અને ફોર્મ ભરો ત્યારે તમારે કેટલી ફી ભરવાની થશે તો જો લખેલું છે તમે SC ST એક્સ સર્વિસમેન કે ફિમેલ કેટેગરીમાં આવતો તમારે 250 અને બાકીના એટલે કે જનરલ EWS ને OBC ને 500 રૂપિયા ફી ભરવાની થશે। તો આપણે બેઝિક માહિતી બધી જોઈ લીધી, હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવી। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આરઆરબી એપ્લાય ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે rrbapply.gov, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। એના વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે। હવે આપણે ફોર્મ ભરવા માટે આ એપ્લાયનો એક ઓપ્શન આપેલો છે, એની અંદર બે ઓપ્શન જોવા મળશે, ક્રિએટ એન અકાઉન્ટ અને ઓલરેડી હેવ અકાઉન્ટ। જો તમારો આની અંદર એકાઉન્ટ બનાવેલો હોય તો ઓલરેડી હેવ અકાઉન્ટ એની ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે એ જોઈ લેવી કે કઈ રીતે નવું અકાઉન્ટ બનાવવું। તો નવું અકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી છે નેશનાલિટી એટલે કે આપણી નેશનાલિટી કઈ છે આપણે સિલેક્ટ કરી લેવાનું, મોસ્ટલી બધાને ઇન્ડિયન જ આવશે। હવે આ છે પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી બધી માહિતી નાખવાની થશે। તો પહેલો ઓપ્શન છે ફૂલ નેમ એટલે કે આપણું નામ, આપણું જે નામ હોય એ આપણે આ બોક્સની અંદર લખવાનું રહેશે। કઈ રીતે લખવાનું તો કે 10માની માર્કશીટની અંદર જે રીતનું આપણું નામ લખેલું એવી જ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે। જો અહીંયા લખેલું પણ છે એટલે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું એવી જ રીતે તમારે કોપી પેસ્ટ મારી દેવાનું। પછી અહીંયા બીજો ઓપ્શન છે રીટાઈપ ઓફ ફૂલ નેમ એટલે કે અહીંયા તમે જે રીતે નામ લખો એવી જ રીતે તમારે બીજી વાર અહીંયા આ બોક્સની અંદર લખી નાખવાનું। પછી આ ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે 10માના રિઝલ્ટ પછી તમે જો તમારું નામ ચેન્જ કરેલું હોય તો તમારે યસ ટિક કરી દેવાનું, એટલે આ બીજું બોક્સ ઓપન થઈ જશે કે તમારું જે હાલનું નવું નામ છે એ કયું છે, આ બે બોક્સમાં તમારે એન્ટર કરવાનું થશે। જો તમે નેમ ચેન્જ કરાવેલું હોય તો એનું એક ગેજેટેડ કરાવેલું એ પણ તમારે જરૂર પડશે, પણ જો તમારું કોઈ નામ ચેન્જ થયેલું ન હોય તો તમારે આ કઈ લાગુ નહીં પડે, તો તમારે નો પર ટિક કરી દેવાની। પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે, અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટની અંદર લખેલું ન હોય તો LC માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી। કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારી યર, પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે। પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની। પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું। આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે। મોસ્ટલી બધી માહિતી તમારે બે વાર એન્ટર કરવાની થશે। પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે, એ પણ તમારી 10માની માર્કશીટની અંદર જે
પપ્પાનું નામ લખેલું હોય એ રીતે જ તમારા પપ્પાનું નામ લખવાનું. પછી અહીંયા રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પાનું નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપનો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તો એની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે અગર જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ તે એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ, તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી, તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે એ તમારે આ 6 જે બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી આ છે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ABC એમાં એ હું કેપિટલ રાખું, BC સ્મોલ રાખું, @123 એવી રીતે હું સેટ કરું તો આની અંદર જે પણ એને કીધું છે બધું એમાં આવી ગયું. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. હજુ બધું આપણે ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. હવે એકાઉન્ટ બની જાય પછી ફરીથી આપણે આ પેજ ઉપર વહી આવવાનું. પછી એપ્લાય ઉપર કર્સર રાખશો. હવે આપણું એકાઉન્ટ બની ગયું છે એટલે લોગિન કરવા માટે ઓલરેડી હેવ અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે બેમાંથી કોઈ પણ રીતે તમે લોગિન કરી શકો છો. આધાર કાર્ડથી પણ કરી શકો છો અને આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એનાથી પણ તમે કરી શકો છો. આપણે બીજો ઓપ્શન અત્યારે સિલેક્ટ કરી લેવી. પછી આ આપણો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે એન્ટર કર્યું હોય બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી આ પાસવર્ડ આપણો એન્ટર કરી દેવાનો. પછી આઈ એમ રોબોટ ઉપર આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણા મોબાઈલમાં જે ઓટીપી આવે એ આપણા બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. જો અહીંયા CN01/2025 કરીને આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે ALP ની અહીંયા નોટિફિકેશન આપણને જોવા મળે છે. આપણે આની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે RRB સિલેક્ટ કરવાની થશે એટલે કે કઈ RRB ની અંદર આપણે ફોર્મ ભરવાનું છે. જો આપણે ગુજરાતની અંદર ફોર્મ ભરવાનું હોય તો આપણને RRB અમદાવાદ લાગુ પડે છે તો આપણે સિલેક્ટ કરી લેશું. ઇનકેસ કોઈને બીજે ફોર્મ ભરવાનું થતું હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરી શકે છે. પછી અહીંયા જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આગળનું ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલાં તમે જો આપણી ચેનલમાં નવા હો અને હજી સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે મેં જોડવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે અહીંયા આપણે અલગ અલગ 5 સ્ટેજમાં માહિતી નાખવાની થશે તો આપણે એક પછી એક જોતા જઈએ. પ્રશ્ન ડિટેલમાં અમુક માહિતી જે આપણે આગળ નાખેલી છે ઓટોમેટિક લખેલી આવી જશે એમાં તમને કંઈ ચેન્જ કરવા નહીં દે. બાકીની માહિતી આપણે એન્ટર કરી દેવી. તો આપણે થોડાક નીચે આવી આવી. હવે આયા છે મેરિટલ સ્ટેટસ તો તમારે જે હોય મેરિટ અનમેરિટ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આયા રિલિજન જે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન એટલે કે તમારે જે પેપર છે એ કઈ ભાષામાં તમારે દેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન એટલે કે આપણે સિટીની અંદર કોઈ પણ એવું માર્ક હોય દાખલા તરીકે તલ છે કે કોઈ જગ્યાએ તમે દાજી ગયેલા હોય કે લાખું છે કે કંઈ પણ હોય એ તમારે અહીંયા લખવાનું થશે. દાખલા તરીકે જમણા હાથમાં તલ હોય તો તમે લખી શકો છો કે મોલ ઓન રાઈટ હેન્ડ. એવી રીતે જે પણ
પણ તમારું આઈડેન્ટિફિકેશન માર્ક હોય તમારે આ બોક્સની અંદર લખી નાખવાનું, અને બીજું જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમારે આ બોક્સની અંદર લખી નાખવાનું. 2 આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે, કેમ કે અહીંયા સ્ટાર કરેલા છે, જેટલી જગ્યાએ સ્ટાર કરેલા છે એ માહિતી તમારે નાખવી ફરજિયાત છે. પછી અહીંયા છે કમ્યુનિટી, એટલે કે તમે કઈ કાસ્ટમાં આવો છો, જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ, તમારે જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો તમે જનરલ સિલેક્ટ કરશો તો કઈ બીજી એક્સ્ટ્રા માહિતી નાખવાની નહીં થાય, પણ તમે એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો જે એનો સર્ટિફિકેટ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો, અને ઇસ્યુઇંગ ઓથોરિટી એટલે કે એ જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે તમારે જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ડેટ ઓફ ઇસ્યુ, એટલે કે જે સર્ટિફિકેટ છે એ તમને કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું એ તમારે એન્ટર કરી દેવાની. ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ, એટલે કે તમે જો એસસી અને એસટી માં છો તો તમને ફ્રીમાં આવવા જવાની ટિકિટ પણ આપવામાં આવશે. ટિકિટ તમે લેવા માંગતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે તમારી જે નજીકનું રેલવે સ્ટેશન હોય એનું તમારે નામ એન્ટર કરવાનું થશે, પણ ફક્ત એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને તે આપવામાં આવશે, બાકી કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રીમાં ટિકિટ આપવામાં નહીં આવે. પછી આ તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એસસી નું એ તમારે અપલોડ કરવાનું થશે, અને એસટી નું હોય તો એસટી નું જે લાગુ પડતું હોય એ તમારે કાસ્ટ સર્ટિફિકેટ આ અપલોડ કરવાનું થશે. એ તમારે પીડીએફ ફોર્મેટમાં અને 500 KB થી નીચે સાઇઝ રાખીને અપલોડ કરવાનું થશે. હવે જો તમે ઓબીસી માં આવતા છો તો આની ઉપર ક્લિક કરશો તો તમને અલગથી એક ઓપ્શન પૂછશે કે શું તમે નોન ક્રિમિલિયર ની અંદર આવો છો. નોન ક્રિમિલિયર એટલે કે 8 લાખ કરતા નીચેની આવક હોય એ બધા નોન ક્રિમિલિયર ની અંદર આવતા હોય છે. જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, એટલે પાછું આ રીતનું બોક્સ આવી જશે. એમાં આ અન્ડરસ્ટેન્ડ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ અલગ અલગ ઓપ્શન ખુલી જશે. હવે જે નોન ક્રિમિલિયર નું સર્ટિફિકેટ આપણે કઢાવેલું હોય એ સર્ટિફિકેટ નંબર આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, અને એ જે સર્ટિફિકેટ છે કોના દ્વારા આપણને આપવામાં આવેલો છે ઓથોરિટી સિલેક્ટ કરી લેવાની, અને કઈ તારીખે આપણને સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે એ આપણે ડેટ એન્ટર કરી દેવાની. અને આ જે ક્રિમિલિયર હોય તમારે ઇંગ્લિશમાં તે કઢાવેલું હોવું જોઈએ, કેમ કે ગુજરાતીમાં જો તમે કઢાવેલું હશે તો આની અંદર નહીં ચાલે. એટલે ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમારે એકવાર ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. અને આ જે નોટિફિકેશન છે એના લાસ્ટમાં પણ આ નોન ક્રિમિલિયર નો નમૂનો આપેલો છે. પછી આ છે પોસ્ટલ એડ્રેસ ડિટેલ, એટલે કે આપણું સરનામું નાખવાનું થશે. 2 ઓપ્શન આપેલા છે, પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું, અને પરમેનન્ટ એટલે કે કાયમી. હવે જો પ્રેઝન્ટ એડ્રેસ આપણું જે હાલનું હોય એન્ટર કરી દેવાનું, એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું, અને એડ્રેસમાં આપણું જે ઘરનું પૂરું સરનામું હોય એ આખું આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ ઓપ્શન છે વિલેજ, ટાઉન, સિટી. જો આપણે વિલેજ એટલે કે ગામડામાં રહેતા હોય તો આપણા ગામનું નામ લખી નાખવાનું, અથવા પછી સિટીમાં રહેતા હોય તો આપણે સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી આ પિનકોડમાં આપણા એરિયાનો જે પણ પિનકોડ લાગુ પડતો હોય એ આપણે એન્ટર કરી દેવાનું. હવે જો પરમેનન્ટ એડ્રેસ તમારું અલગ હોય તો તમારે અલગથી આ એન્ટર કરી દેવાનું, પરંતુ પ્રેઝન્ટ એન્ડ પરમેનન્ટ બંને સેમ જ હોય તો આની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે લખેલું છે એ પરમેનન્ટમાં લખેલું આવી જશે. હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ માહિતી તમારી સેવ થઈ જશે. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન, એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હો તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો પર ટિક કરી દેવાની. પછી આ છે આર યુ ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર, એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ઈબીસી ની અંદર આવો છો. ઈબીસી ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા ઈબીસી માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ ઈબીસી નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે આ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે જો આ રેલવેની અંદર તમે ગ્રુપ સી કે ગ્રુપ ડી માં જોબ કરતા હોય તો તમારે આ લાગુ પડશે. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ, એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે પીએસયુમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન છે આર યુ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ, એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે
એ તમારે ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કઈ કરેલું ન હોય તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાછી આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો અને કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આની અંદર એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. થોડાક નીચે આવી તો સૌપ્રથમ આપણે જે 10મા ડિટેલ હોય એ નાખવાની થશે. તો અહીંયા 10મું તો ઓલરેડી લખેલું આવી જશે. સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું જે જગ્યાએથી આપણે 10મું પાસ કરેલું હોય. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. પછી આ બોર્ડ એટલે કે આપણે જે 10મું છે એ કયા બોર્ડમાંથી પાસ કરેલું છે એ બોર્ડનું આખું નામ લખી નાખવાનું. પછી ડેટ ઓફ પાસિંગ એટલે કે જે આપણી માર્કશીટ આવેલી હોય એની અંદર ડેટ લખેલી હોય તો એ ડેટ આપણે એન્ટર કરી દેવાનું અને 10માનો જે રોલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને પછી એડ ઉપર ક્લિક કરી દેવાની. એડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 10માની જે ડિટેલ નાખેલી છે એડ થઈ જશે. જો કઈ ભૂલ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો અને એડિટ પણ કરી શકો છો. 10માની ડિટેલ નાખ્યા પછી બીજું છે ક્વોલિફિકેશન. તો આની ઉપર ક્લિક કરશો એટલે 4 ઓપ્શન આવી જશે. NSC, ITI, ડિપ્લોમા અને ડિગ્રી ઇન એન્જિનિયરિંગ. હવે જો તમે ITI કરેલું હોય તો આની ઉપર ક્લિક કરી દેવાની. તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવી જશે કે કયા ટ્રેડમાં તમે ITI કરેલું છે તમારે ટ્રેડ સિલેક્ટ કરી લેવાનું. કયા સ્ટેટમાંથી કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી તમે કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું અને તમે કઈ સંસ્થામાંથી કરેલું છે એનું અહીંયા નામ લખી નાખવાનું. દાખલા તરીકે ITI ભાવનગર હોય તો ITI ભાવનગર એવી રીતે અહીંયા લખી નાખવાનું. પછી ડેટ ઓફ પાસિંગ એટલે કે કયા વર્ષે તમે પાસ કરેલું છે એ તમારે જે સર્ટિફિકેટ હોય એની અંદર ડેટ લખેલી છે ડેટ તમારે એન્ટર કરી દેવાની. પછી સર્ટિફિકેટ ઇસ્યુ બાય એટલે કે તમે NCVT નો કોર્સ હતો કે GCVT એટલે કે SCVT નો કોર્સ હતો જે પણ કોર્સ કરેલો એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને સર્ટિફિકેટ ટાઈમમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ છે કે સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલે કે NCVT હોય તો પહેલું સિલેક્ટ કરવાનું અને SCVT હોય તો બીજું સિલેક્ટ કરી લેવાનું. આ બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે ઉપર જે રીતની માહિતી એડ થઈ ગઈ 10માની એવી જ રીતે ITI ની પણ એડ થઈ જશે. હવે જો તમે ITI ન કરેલો હોય અને ખાલી NSC એટલે કે એપ્રેન્ટિસ સિલેક્ટ કરેલું હોય તો એ કરશો તો પણ ITI ની જે રીતે માહિતી નાખી એવી જ રીતે માહિતી તમારે નાખવાની થશે. હવે જો તમે ડિપ્લોમા કરેલું હોય તો એ તમે સિલેક્ટ કરશો તો આયા ડિસિપ્લિનમાં 4માંથી તમે કેમાં ડિપ્લોમા કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. આ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું, તમે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા કરેલું છે એનું અહીંયા નામ લખી નાખવાનું અને કઈ તારીખે તમે પાસ થયેલા છે એ તમારે સર્ટિફિકેટની અંદર લખેલું છે તમારે અહીંયા ડેટ એન્ટર કરી દેવાની અને એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે એડ થઈ જશે. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોટોગ્રાફ અને આપણી સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો ફોટોગ્રાફ અપલોડ કરો તો એમાં અમુક માહિતી આપણે ધ્યાન રાખવાની રહેશે નકર આપણું ફોર્મ છે રિજેક્ટ પણ થઈ શકે. તો આપણે જે ફોટો અપલોડ કર્યો આપણો પાસપોર્ટ સાઇઝનો એ આપણો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ અને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ. જો એની સિવાયનું કાંઈ પણ બેકગ્રાઉન્ડ હશે તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે. એટલે આની અંદર જે રીતે માહિતી નાખેલી છે એ રીતે તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ. જો ન હોય તો આપણે પડાવી લેવાનો અને જે ફોટો છે તમારે JPG અથવા JPG ફોર્મેટમાં અને 30 થી 70 KB ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાનું થશે. જો આ સેમ્પલ પણ આપેલું છે વ્યૂ સેમ્પલ ફોટો પર ક્લિક કરશો એટલે જો અલગ અલગ આપેલા છે કે ઉપરના જેટલા છે ચોકડી મારેલા એ ટાઈપના ફોટા હશે તો એ નહીં ચાલે. નીચે એક ગ્રીન કલરનું સિગ્નલ આપેલું છે આ રીતનો ફોટો હોવો જોઈએ. જો આની અંદર પણ વ્હાઇટ બેકગ્રાઉન્ડ આપેલું છે. પછી સિગ્નેચર તો સિગ્નેચરમાં તમારે JPG અથવા JPG ફોર્મેટમાં ને 30 થી 70 KB ની વચ્ચે સાઇઝ રાખીને અપલોડ કરવાની થશે. તો તમારો જે ફોટો અને સિગ્નેચર જે જગ્યાએ પીડા હોય તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાના અને તમે ફોટો સિલેક્ટ કરશો એટલે જો અલગ અલગ સાઇઝ હશે તો પણ અહીંયા તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. તમે એમાં સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કરીને પછી અહીંયા જે યસ નું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચરમાં આ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાની. આ રીતનું આવશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે સિગ્નેચર પર અપલોડ થઈ જશે. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછી અપલોડ એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે માહિતી સેવ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર પહેલો ઓપ્શન છે એક્ઝામિનેશન ટ્રેડ ફોર પાર્ટ B ઓફ CBT2 એટલે કે CBT2 જે આવશે એમાં આપણે કયા ટ્રેડમાં એક્ઝામ દેવી છે એ સિલેક્ટ કરવાનું થશે. તો આના ઉપર ક્લિક કરશો તો આપણે આગળ ફિટર સિલેક્ટ કરેલું છે એટલે ઓટોમેટિક ફિટરનો ઓપ્શન આવી જશે. એ રીતે તમે જે પણ આગળ ટ્રેડ સિલેક્ટ કરેલો છે
એનું નામ આવી જશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આયા છે પોસ્ટ એન્ડ ઝોન પ્રિફરન્સ વિથ સિલેક્ટેડ આરઆરબી, એટલે કે આપણે જે શરૂઆતમાં આરઆરબી જે ઝોન સિલેક્ટ કર્યું હતું કે જે જગ્યાએ આપણે પોસ્ટિંગ લેવું છે તો એનું આ નામ લખેલું આવી જશે. હજી જો તમારે ચેન્જ કરવું હોય તો ક્લિક હિયર ટુ ચેન્જ આરઆરબી ઝોન એનું પર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકશો. પણ જો આપણે કંઈ ચેન્જ કરવાનું ન થાય તો આપણે એમને રહેવા દેવાનું અને આયા આ જે બોક્સ બતાવે છે એનું પર ક્લિક કરી દેવાની. પછી જે ડિક્લેર નું બોક્સ બતાવે છે એનું પર ક્લિક કરી દેવાની અને પ્લેસમાં આપણે જે સિટીમાં રહેતા હોય સિટીનું નામ લખી નાખવાનું અને પછી તમારે પ્રીવ્યુ એપ્લિકેશન એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે જે ફોર્મ ભરેલું છે એ આપણને પ્રીવ્યુ કરવા આપશે કે બધી માહિતી છે એ ઓકે જ છે ને, બધી એકવાર તમારે જોઈ લેવાની કે એક પણ માહિતીમાં કઈ ભૂલ નથી ને, કેમ કે હજી જો કઈ ભૂલ હશે તો ચેન્જ થઈ શકશે પણ એકવાર સબમિટ આપ્યા પછી કાંઈ પણ ચેન્જ નહીં કરવા દે. એટલે એકવાર બધી માહિતી આપણે શાંતિથી જોઈ લેવાની. જો બધી માહિતી ઓકે જ હોય તો સાવ નીચે વહી આવવાનું અને જો કઈ માહિતીમાં ભૂલ હોય તો એડિટ ઉપર ક્લિક કરીને જે માહિતીમાં ભૂલ હોય તમે ચેન્જ કરી શકશો. પરંતુ જો બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ જશે. જો બધું ઓકે જ હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જેટલી પણ ફી ભરવાની થતી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે પે નાઉનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. SBI EPN નું આયા પેજ ઓપન થઈ જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે, ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI, ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે અને તમે જે ફી ભરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે, એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. પછી ફી ભરાઈ જાય એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા ન થાય તો તમે લોગિન કરશો અને વ્યૂ એન્ડ મોડિફાઈ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે વ્યૂ એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ ઓટોમેટિક આવી જશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની ફ્યુચરમાં એની જરૂર પડશે અને જે ફી ભરી હોય એની રિસિપ્ટ તમે આનાથી પણ ડાઉનલોડ કરી શકશો. તો આ હતી સંપૂર્ણ માહિતી જે આરઆરબી એટલે કે રેલવેની અંદર જે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન આવ્યો હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડી તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારું અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે તેને કાંઈ પણ મુશ્કેલી ન પડે અને જાતે તે ફોર્મ ભરી શકે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.